ધમાકા ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં અને આજે આપણે એક નવા વિડીયો સાથે આવી ગયા છીએ। તો આપણે છીએ વિસનગર અમદાવાદ હાઈવે પર અને આ રસ્તો માનસા તરફ જાય, જ્યાં કડા ગામ બિરાજમાન માં સતી માતાજીના આપ સર્વ મિત્રોને દર્શન કરાવરાવું। તો વિડીયોને અંત સુધી જોજો, સ્કીપ ના કરતા। તો ચાલો મારી સાથે। તો પાવન ધરતીમાં બિરાજમાન એવામાં કડા ગામમાં સતી માતાજીનું મંદિર અહીંયા બિરાજમાન છે, જે વીરભનજી રાવર લાવ્યા હતા। તો મિત્રો, કડા ગામના માતાજીના ઇતિહાસની વાત કરીએ તો વીરભન રાવર નામનો એક વ્યક્તિ અહીંયાથી માતાજીને લઈને પાટણ લઈને ગામડે જતો હતો અને અહીંયા રાયણના સૂકા ઝાડની નીચે તે આરામ કરવા બેસે છે। ત્યારે મા સતી અહીંયા જ વાસ કરે છે। તે દિવસે કડા ગામનો મુખી અહીંયા દીવાબત્તી કરવા આવે છે, ત્યારે કડાના મુખીએ વાતને માનતા નથી અને કહે છે, મને માં સતી દીકરો આપે એવી ટેક આપે અને આ સુકાઈ ગયેલી રાયણને લીલી કરે તો હું માનું। ત્યારે 9 મહિને તારા ઘેર દીકરો આવે ને આ સૂકી રાયણને કાલે 3 ફણકા ફૂટે તો તું માનજે કે કડાની સતીએ આ વચન આપ્યું હતું। તો માં સતીમાં સુકાઈ ગયેલી રાયણને લીલી કરે છે અને ગામના મુખીના ઘરે દીકરાનો જન્મ થાય છે। ત્યારથી આ સુકાઈ ગયેલી રાયણ અત્યારે લીલી અને માતાજીના મંદિરને પૂરું ઢાંકેલું છે, આપ જોઈ રહ્યા છો। તો આ હતો માતાજીનો ઇતિહાસ।
આ તો કડા ગામ મા સતી માતાજીનું મંદિર અને એના સામે જ તિરુપતિ જેવું ઋષિવન જે બનાવવામાં આવ્યું છે એના સામે જ છોકરાઓને સારું બાળકોને ફરવાલાયક સ્થળ પણ અહીંયા બનાવવામાં આવ્યું છે. એટલે દિવાળીના દિવસે બહુ વસ્તી અહીંયા આવે છે. તો ચલો આપણને નવી નવી રાઇડો પણ બતાવું અને કેવું ફરવાલાયક સ્થળ છે એ પણ આપ મિત્રોને બતાવડાવું.